વેલકમ ટુ ધ મેથ બી એજ્યુકેશન મિત્રો. ચાલો આપણે લાસ્ટ સેશનથી આપણે કન્ટિન્યુ કરીએ. તો છેલ્લા ટોપિકની અંદર આપણે જમ્બલ કોડિંગ જોયું હતું. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ટાઈપ નંબર 4 રિવર્સ આલ્ફાબેટ કોડિંગ. હવે જે પ્રકારે આનું નામ છે ને એના પ્રમાણે આપણે કોડ ડીકોડ કેવી રીતે કરી શકીએ છીએ એના ઉદાહરણો સાથે આપણે આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. માની લ્યો કે તમને આપેલું છે ઇન્ડિયા. માની લો કે તમને શું કહે છે કે જો ઇન્ડિયાને AI DNI આવું લખીને તમને આપ્યું હોય તો તમે સુરતને કેવી રીતે લખીને આપશો? તો જરા જુઓ હવે અહીંયા કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે પ્રકારે ટોપિકનું નામ છે કે રિવર્સ આલ્ફાબેટ કોડિંગ, તો એ જ રીતે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણને સમજાય છે કે ઇન્ડિયા બરાબર તો જે લાસ્ટમાં હતું તો આપણે જ્યારે આનું સોલ્યુશન મેળવીએ છીએ તો શું આવે છે જરા જુઓ. તો અહીંયાથી AIDNI એ જ રીતે આપણે જે આને અરેન્જ કરી લીધું તો સુરતને આપણે જો લખવાનું થાય તો આના આધારે આપણે શું લખી શકશું? TARUS. તો આ પ્રકારનું જે કોડિંગ છે ને એને આપણે શું કહીશું? રિવર્સ આલ્ફાબેટ કોડિંગ. શું આ એક જ પ્રકારની મેથડ આની અંદર આવી શકે છે? ના, અલગ અલગ પ્રકારની મેથડ આવી શકે. આપણે એના ઉદાહરણ સમજીએ અને એના પરથી આ ટોપિકને સમજવાનો પ્રયત્ન કરીએ. બીજો ક્વેશ્ચન શું આપું છું કે જો કન્ટિન્યુઅસને કોઈ સાંકેતિક ભાષાની અંદર આ રીતે લખીને આપ્યું હોય તમને, તો તમે મને કહી શકશો કે જો હાર્વેસ્ટિંગને લખવાનું થાય આ જ કોડ પ્રમાણે તો આપણે શું લખી શકશું? જો હાર્વેસ્ટિંગને લખવાનું થાય તો આના આધારે શું લખી શકાય? તો મિત્રો જરા ક્વેશ્ચન ઉપર ફોકસ કરજો. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ચાલી રહ્યો છે આજે. કન્ટિન્યુઅસ લખીને આપેલું છે તમને, જરા જુઓ. હવે આમ જોવા જઈએ તો આ છે ને 10 લેટર વર્ડ્સ છે, એટલે કે 10 અક્ષરોનો શબ્દ છે. હવે તમે જરા જોશો ને તો આની અંદર રિવર્સ કોડિંગ તો છે પણ કઈ રીતનું છે? તો હવે જરા જુઓ, જ્યારે હું બેનું ગ્રુપ બનાવું છું ને તો મને રિવર્સ આલ્ફાબેટ જોવા મળે છે. શું તમને પણ દેખાય છે ને? જો દેખાતા હોય તો હા કયો, કોમેન્ટ સેક્શનની અંદર જણાવો. કાંઈ પણ ન ખબર પડતી હોય તો પણ તમે પૂછી શકશો. બરાબર છે. હવે તમારા તમામ પ્રકારના ડાઉટ સોલ્વિંગ માટે જ આપણે આ ચેનલની શરૂઆત કરેલી છે. તો તમને જે કાંઈ પણ ક્વેશ્ચન હોય એ તમે કમેન્ટ સેક્શનની અંદર આપજો, હું તમને એનો જવાબ જરૂરથી આપીશ. તો હવે અહીંયા જોઈ શકાય છે કે કોન્ટિન્યુઅસને બે લેટરના વર્ડના ગ્રુપ બનાવીને તેઓ અહીંયા રિવર્સ આલ્ફાબેટ કરી રહ્યા છે. અને આપણો ટોપિક હાલ પૂરતો મેઇન શું છે, આપણે એકવાર કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે કે જ્યારે પછી પરીક્ષાની અંદર જો કોઈ પણ પ્રકારનો સવાલ આની રિલેટેડનો પૂછાશે કોઈ પણ પ્રકારની, તો તમે એ વિચારવા માટે સક્ષમ હશો કે ભાઈ મારે આની અંદર લોજિક કયું લગાડવું. તો જે રીતે અહીંયા કન્ટિન્યુઅસને OCTNNIOUSU આ રીતના રિપ્રેઝન્ટ કરેલું છે, તો તમે મિત્રો મને કહી શકો છો કે હાર્વેસ્ટિંગને આપણે કેવી રીતે કરવાના છીએ. તો હાર્વેસ્ટિંગને શું લખાશે? તો આને આપણે લખી શકશું AH. કેમ? કારણ કે આપણે તો બેના ગ્રુપ બનાવવાના છે. પછી RV લખ્યું છે તો પછી આપણે લખશું VR. એના પછી શું લખશું? SE. એના પછી શું લખ્યું આપણે? એના પછી લખશું આપણે IT. અને ત્યારબાદ જો લખવાનું થશે તો આપણે લખશું શું? GN. હવે આપણે શું કર્યું છે? તો બેના ગ્રુપ બનાવીને એને આપણે શું કરી દીધા છે? રિવર્સ કરી દીધા છે. તો કયા કયા પ્રકારના ક્વેશ્ચનની ટાઈપ પૂછાઈ શકે છે, આપણે એ તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરી રહ્યા છીએ. હવે જરા જુઓ, જે રીતે આપણે એક અક્ષરને એમણે રિવર્સ કર્યો, પછી ત્યારબાદ શું છે કે 10 લેટરના વર્ડમાંથી બેના ગ્રુપ બનાવીને એમણે રિવર્સ કર્યા. તો બની શકે ને કે ભાઈ 3 ગ્રુપ બનાવીને પણ રિવર્સ કરી શકે. તો ચાલો આપણે એનો પણ એક ઉદાહરણ જોઈ લઈએ કે માની લો કે તમને પૂછવામાં આવ્યું છે કે જો કન્સ્ટ્રક્શનને
જો કન્સ્ટ્રક્શનને આ રીતે લખી શકાતું હોય NOC RTS TCU ને NOI. જો અત્યારે કન્સેપ્ટ સમજી રહ્યા છીએ એટલે તમને તો આઈડિયા આવી રહ્યો છે કે આપણે આ ટોપિકની અંદર શું કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે. પરંતુ જ્યારે એક સાથે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવશે ત્યારે તમને માઇન્ડની અંદર એ લાઇટ થવું જોઈએ કે આની અંદર હું કયું લોજિક લગાવી શકવાનો છું, બરાબર છે મિત્રો. જો કન્સ્ટ્રક્શનને કંઈક આ રીતે કોઈ સાંકેતિક ભાષામાં લખાતું હોય તો તમે કોન્ફિડેન્શિયલને કેવી રીતે લખી શકશો એ આપનો કોઈ ક્વેશ્ચન થયો. હવે આપણે લખવાનું છે કોના વિશે? કોન્ફિડેન્શિયલ. ચલો, આ પણ 12 અક્ષરનો શબ્દ થઈ ગયો છે. તો કન્સ્ટ્રક્શનને એ લોકો જ્યારે ડિકોડ કરે છે અને જ્યારે આપણે ડિકોડ કર્યું તો આપણે જોયું કે આની અંદર એ લોકો આપણને શું કરીને આપે છે તો કે છે કે 3 લેટર જે છે એ કમ્બાઈન કરી અને એમને રિવર્સ કરેલા છે. તો આને તમે 4 ભાગની અંદર 3 લેટરમાં ડિવાઈડ કરી લીધા તો તમને આઈડિયા આવી ગયો કે આની અંદર આ લોકોએ શું કર્યું છે. તો ભાઈ હવે તમારી પાસે ફરીથી એક મોટો 12 લેટરનો વર્ડ આવ્યો છે. તો આપણું સૌથી પહેલું કામ શું છે? તો આપણે સૌથી પહેલાં તો આ જે કંઈ પણ લેટર આપણને આપેલો છે એના 3 લેટરના ગ્રુપમાં એને ડિવાઈડ કરીશું. એટલે કે 4 ભાગની અંદર ડિવાઈડ થયો. ચલો, ડિવાઈડ થઈ ગયા પછી આપણે એનો જવાબ આપવાનો થાય તો આપણે શું આપવાના છીએ? ચાલો, પહેલાં તો આને રિવર્સ કરી લો, NOC. ત્યાર પછી કોને રિવર્સ કરી શકશું? FID છે, એની જગ્યાએ આપણે શું લખી શકશું? DIF. ચાલો મિત્રો, એના પછી શું છે? TNE. એના પછી શું લખાશે? TNE. અને લાસ્ટમાં જે કંઈ પણ વધ્યું છે LAI. તો એ જે પ્રકારનો વર્ડ છે એ પ્રકારે આપણે એને રિવર્સ કરીને જે કંઈ પણ કોડ આપ્યો હતો એને આપણે ડીકોડ કરી લીધો છે. તો મિત્રો, રિવર્સ આલ્ફાબેટની અંદર આમ જોવા જઈએ તો આ ટોપિક આમ જમ્બલ કોડિંગનો જ કહી શકાશે, પરંતુ આપણે એને અલગ કરીને થોડો લીધો છે કે જો કદાચ આ પ્રકારના પણ ક્વેશ્ચન તમારી પાસે આવે તો તમારે એને રિવર્સ આલ્ફાબેટ કોડિંગના કન્સેપ્ટથી સમજી અને આગળ વધવાનું રહેશે. ચાલો મિત્રો, આશા રાખું છું કે તમને અહીંયા સુધી સમજમાં આવ્યું હશે. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર ચાલ્યા જઈએ. નેક્સ્ટ ટોપિક આવે છે આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ કોડિંગ. શું હોઈ શકે આની અંદર? તો મિત્રો, આની અંદર આપણે એમ નોર્મલ ઉદાહરણથી આ ટોપિકની શરૂઆત કરીએ તો તમને એવું લખીને કે જો હું કેટને, કોઈ એક નાનું ઉદાહરણ આપણે લઈએ, CAT, કેટને DBU લખી શકાતું હોય, તો શું તમે મને એમ કહી શકશો કે ડોગને શું લખી શકાતું હશે? તો તમે તાત્કાલિક જ કહેશો કે અહીંયા આલ્ફાબેટથી આલ્ફાબેટનું કોડિંગ છે. જુઓ, આમાં શું છે કે જો ABCDના નંબરિંગ તમને માઇન્ડમાં યાદ રહી જાય ને તો બહેતર છે, પરંતુ જો ન રહે તો તમે એક વખત શરૂઆતમાં જ્યારે પેપર આપવા જવાના છો ત્યાં રફકામની અંદર ABCD નોટ ડાઉન કરી અને ઉપર અને નીચે એના નંબરિંગ કરી લો. તો ઝડપથી તમે એક ક્વેશ્ચન, જે 2 કે 3 ક્વેશ્ચન પૂછાય એના ઝડપથી સોલ્યુશન આપવા માટે સક્ષમ રહેશો. તો ચાલો મિત્રો, અહીંયા તમે C ને શું કીધું? D કીધું. A ને શું કીધું? B કીધું. T ને શું કીધું? U કીધું. મતલબ કે શું કર્યું તમે? તો કહે છે કે સાહેબજી અમે દરેકની અંદર કેટલા ઉમેરી દીધા છે? +1. એના નેક્સ્ટ ટોપિક જે હતો, નેક્સ્ટ જે કંઈ પણ આલ્ફાબેટ આવતો હતો એને અમે લખ્યું છે. તો એ જ રીતે જો ડોગને લખવાનું થાય તો મિત્રો તમે શું લખીને આપશો? તો જ્યારે ડોગને લખવાનું થશે તો D પછી તમે એમ કહેશો કે એની અંદર આપણે ઉમેરવાના થાય છે +1. તો તમે શું લખ્યું? D પછી લખ્યા E. એ જ રીતે O પછી લખવાનું થાય તો તમે શું લખશો? P. અને G પછી લખવાનું થાય તો તમે શું લખશો? H. તો આથી તમે એમ કહી શકશો કે ભાઈ જે રીતે તમે કેટને DBU દર્શાવ્યું છે એ જ રીતે તમે ડોગને શું દર્શાવી શકશો? EPH. આ થઈ ગયું તમારું આલ્ફાબેટ ટુ આલ્ફાબેટ કોડિંગ. પરંતુ હવે સવાલ એ થશે કે શું આટલું સિમ્પલ હોઈ શકે છે? ના, આની અંદર આ તમામ ટાઈપ ઉમેરી શકે છે. એ લોકો તમામ ટાઈપના કન્સેપ્ટ આની અંદર એ મૂકી શકે છે. જેમ કે જમ્બલ પણ મૂકી દે, રિવર્સ આલ્ફાબેટ પણ મૂકી દે, અને એની અંદર ક્રમની અંદર ફેરફાર કરી શકે. એની અંદર જરૂરી નથી કે +1નો જ ડિફરન્સ આપે. તમને અમુક વખત +1નો ડિફરન્સ આપી શકે, ક્યારેક -1નો પણ આપી શકે. એ જ રીતે +2નો પણ આપી શકે, -2નો પણ આપી શકે, +3 પણ આવી શકે છે અને -3 પણ આપી શકે છે. ક્યારેક શું કરે છે એ લોકો, આના સિવાય બીજો શું કન્સેપ્ટ યુઝ કરી શકે? તો ક્યારેક
એક લેટર પછી એ +1 છોડે, ત્યાર પછી +2, ત્યાર પછી +3. જે પ્રકારે સિરીઝની અંદર આપણે ધ્યાન રાખતા હોઈએ છીએ આ રીતનું પણ કોડિંગ ડિકોડિંગ હોઈ શકે છે. પહેલાં એક શબ્દ છોડશે, પછી 2, પછી 3, એ રીતના લેટર છોડીને પણ એનું ડિકોડિંગ કરી શકે છે. એટલે શરૂઆતમાં પ્લસ પણ કરી શકે, માઇનસ કરી શકે, પ્લસ કરી શકે, માઇનસ કરી શકે. તો આ તમામ પ્રકારના જે ક્રાઇટેરિયા છે ને એ આપણા માઇન્ડની અંદર સેટ હોવા જોઈએ. ઘણી વખત કોડિંગ ડિકોડિંગની અંદર અક્ષરોને આ રીતે અરેન્જ કર્યા હોય, +1, -2, +3, -4 એન્ડ સો ઓન, જેટલો લાંબો સવાલ હોય એ પ્રકારે એ લોકો આગળ જતા હોઈએ છીએ. ચાલો આના કેટલાક વધુ ઉદાહરણો આપણે જોઈએ અને ત્યાર પછી એ કોન્સેપ્ટ સમજી ગયા પછી આપણે એક્ઝામ્પલ જોઈશું અલગ અલગ પ્રકારના કે ભાઈ કોડિંગ ડિકોડિંગ કેવી રીતે કરાય, અને એના બાદ આપણે પાછળની પરીક્ષાઓની અંદર કયા કયા પ્રકારના સવાલો પૂછાયેલા છે એના ઉપર આપણે આગળ ફોકસ કરવાનું રહેશે. ચાલો જો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલો ક્વેશ્ચન આવી રહ્યો છે કે જે અત્યાર સુધી આપણે ભણ્યા છીએ, અત્યાર સુધી આપણે જેનું ઉદાહરણ લીધું છે ત્યાંથી શરૂઆત કરીએ મિત્રો. ચાલો હું તમને એમ કહું છું કે જો ઇન્ડિયાને જે O E J અને બીથી રિપ્રેઝન્ટ કરાતું હોય તો શું મિત્રો તમે મને કહી શકશો કે સુરતને જો લખવાનું થાય તો તમે શું લખશો? તો હવે તો ક્લિયર કટ છે, સમજમાં આવી ગયો છે ટોપિક કે ભાઈ જો તમે આઈ પછી જે લખ્યું છે મતલબ કે +1 એડ કર્યો છે. અહીંયા પણ તમે શું કર્યું છે? +1, +1, +1 અને +1. તો એ જ રીતે જો તમારે સુરતને ડિકોડ કરવાનું થયું તો તમે શું લખવાના છો મિત્રો? S પછી આવશે T, U પછી આવશે V, R પછી આવશે S, એ પછી આવવાનું છે B અને T પછી આવશે U. ચાલો મિત્રો એ જ રીતે આપણે સુરતને પણ ડિકોડ કરી નાખ્યું. સમજમાં આવી મિત્રો અહીંયા સુધી કે આપણે કેવી રીતે જઈ રહ્યા છીએ? હવે જે રીતે મેં અહીંયા +1નો ગેપ લીધો છે એ રીતે જો ક્યારેક તમને જેની જગ્યાએ તમને +2નો ગેપ આપી દે, કે માની લો કે હું તમને એમ જ કહી દઉં કે ઇન્ડિયાને મિત્રો એ લોકો આ રીતે રિપ્રેઝન્ટ કરે છે. ઇન્ડિયા એને એમણે લખ્યું કે આને લખે છે P, આને લખે છે F, આને લખ્યું છે K, આને લખ્યું છે C. ચાલો મિત્રો અહીંયા શું ફરક પડે છે તો કે છે કે જે રીતે અહીંયા +1 એડ કર્યો હતો અહીંયા આ લોકો હવે શું એડ કરે છે? +2 એડ કરે છે. તો દરેકમાં +2 એડ કરે છે? હા, એ દરેકની અંદર કેટલા એડ કરતા જાય છે? +2. તો આ જ રીતે જો તમારે હવે સુરતને લખવાનું થાય મિત્રો તો સુરતને તમે શું રિપ્રેઝન્ટ કરશો? તો કહે છે કે સુરતને આપણે શું કહીશું? તો આને લખશું આપણે U, આને કહીશું આપણે W, આને કહીશું આપણે T, આને કહીશું આપણે C અને આને કહીશું V. તો જ્યારે +2નો ગેપ હતો તો આપણે સુરતને આ રીતે ડિકોડ કર્યું, બરાબર છે. તો જે રીતના તમને લેટરમાં જે કંઈ પણ પ્રકારનો ગેપ દેખાય છે એ પ્રકારે આપણે સોલ્યુશન કરતા રહેવાનું છે. કેટલા કેટલા અંકોનું ધ્યાન રાખવાનું છે, સિરીઝ કેવી બની શકે છે? તો જે રીતે આપણે અહીંયા વાત કરી ચૂક્યા 1, 2 અને 3 આ રીતે પણ આગળ વધી શકે, 1, -2 +3 -4 આ રીતે પણ આગળ વધી શકે છે, બરાબર છે મિત્રો. તો આ પ્રકારની સિરીઝનું ખાસ આપણે ધ્યાન રાખવાનું થાય છે. તો આલ્ફાબેટ કોડિંગની અંદર જો તમને નંબરો ખ્યાલ હશે તો થોડું વધારે પડતું ઇઝી થઈ જશે. ન હોય તો તમે ABCD રફકામના પેપર ઉપર લખી અને ઝડપથી, મતલબ કે શરૂઆતનો જે ટાઈમ હોય છે ત્યારે તમે તેને લખી નાખશો તો પેપરની અંદરથી આસાન થઈ જશે, બરાબર છે. આ થયો આલ્ફાબેટ કોડિંગનો કન્સેપ્ટ. આના પછીની એક બીજી ટાઈપ આવે છે જે થોડી ઇન્ટરેસ્ટિંગ છે, જેની અંદર અલગ રીતે તમને ક્વેશ્ચન આપેલા હોય છે. જોઈએ એની અંદર આપણને શું આપવામાં આવતું હોય છે. તો એની અંદર આપવામાં આવ્યું છે કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ્સ. વળી આ શું નવું હોઈ શકે? તો કહે છે કે આ કંઈ નવું નથી મિત્રો. તમને એક કોઈ લેટર ઉપરથી એનો કોડ આપ્યો હશે, બીજા લેટર ઉપરથી એનો કોડ આપ્યો હશે અને ત્રીજો કોઈક વર્ડ આપ્યો હશે, એનો તમારે ડિકોડ કરવાનો થાય તો તમે એનો જવાબ શું આપી શકો? એ પ્રકારનો કંઈક કન્સેપ્ટ છે કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ્સ. માની લો કે આપણે આનું ઉદાહરણ લઈશું તો જ આપણે આને વ્યવસ્થિત સમજી શકશું. ચાલો તો ઉદાહરણ તરીકે આપણે શું લેવાનું થાય છે? સપોઝ કે ચાલો કોઈ એક વર્ડ આપણે વિચારીએ. માની લો કે PRABA. જો
PRABA પ્રભાને 27595 લખાતા હોય તથા તિલકને 36 84 51 આ રીતે જો ડિનોટ કરવામાં આવતા હોય તો તમારે મિત્રો અહીંયા આન્સર આપવાનો છે ભારતીને કેવી રીતે લખી શકાશે. તો શું વિચાર કરશો મિત્રો તમે? હવે અહીંયા જે ટોપિક આપણે સમજી રહ્યા છીએ ને એની અંદર શું છે, કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ. અત્યારે તો આપણને ખબર છે કે આપણે આ જ ટોપિક સમજી રહ્યા છીએ એટલે આનો આન્સર આપણને બહુ ઝડપથી મળશે. કેમ? કારણ કે જ્યારે આપણે આના ઉપર નજર પડશે તો આ વર્ડ્સના બધા જ લેટર જે છે એ આપણને આ બંને વર્ડ્સમાંથી મળી રહેવાના છે. જુઓ, બી અહીંયા દેખાય છે તો કહે છે કે હા, એચ અહીંયા છે, એ અહીંયા છે, ત્યાર પછી આર અહીંયા છે, એ તો અહીંયા ઓલરેડી હતો, ટી અહીંયા છે અને આ અહીંયા છે. તો હવે બોલો મિત્રો, ભારતીને સોર્ટ આઉટ કરવાનું થાય તો એનો કોડ બનાવવામાં તમને કોઈ ખાસ દિક્કત થશે નહીં. ચલો, બીનો કોડ આપણે શું બનાવી શકશું? તો કહે છે કે ઉપરના સ્પેલિંગ ઉપરથી જો બીને અહીંયા રિપ્રેઝન્ટ કરેલો હોય તો અહીંયા એમણે શેનાથી રિપ્રેઝન્ટ કર્યો છે? 9થી. ચાલો મિત્રો, હવે એચને એને શેનાથી ડિનોટ કર્યો છે? તો કહીશું કે આપણે 6થી ડિનોટ કરેલો છે. ત્યાર પછી આવ્યો એ. તો જ્યાં પણ એ વપરાયો હશે ને, માની લો કે એક અહીંયા વપરાયો, એક અહીંયા વપરાયો અને એક અહીંયા વપરાયો, મોટા ભાગે એને એમણે શેના વડે ડિનોટ કર્યો છે? 5 વડે. તો આપણે પણ એને શેના વડે ડિનોટ કરવાનો થશે? 5 વડે. એ જ રીતે મિત્રો આરને એ લોકોએ શેનાથી ડિનોટ કર્યું છે? તો આરની અહીંયા કિંમત એમણે જણાવી છે 7. તો આપણે અહીંયાને પણ શેના વડે ડિનોટ કરશું? 7 વડે. એની વેલ્યુ ઓલરેડી આપણે જાણી ચૂક્યા છીએ, 5 છે. એ જ રીતે ટીને શેના વડે રિપ્રેઝન્ટ કર્યા છે? 3 વડે. અને આઈને શેના વડે રિપ્રેઝન્ટ કર્યા છે? તો આપણે કહીશું કે 8 વડે. તો મિત્રો આના આધારે આપણે એવું કહી શક્યા કે ભારતીને એ લોકોએ 96 57 538 કંઈક આ કોડથી ડિનોટ કર્યા હશે. તો કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ્સની અંદર કંઈક આ પ્રકારના ક્વેશ્ચન હોય છે. બરાબર મિત્રો? ચલો, બીજું ઉદાહરણ આપણે તમને આપવામાં આવે. જેમ કે બીજું કોઈક ઉદાહરણ લઈને આપણે સમજીએ કે જો ઈટ, EAT, ઈટને 318થી ડીકોડ કરવામાં આવ્યા હોય. સોરી મિત્રો, થોડું લખવામાં મિસ્ટેક થયેલી છે. ચાલો, અને આપણે ફરીથી સમજીએ. EATને એ લોકો 318થી ડિનોટ કરે છે. અને બીજો એક વર્ડ આપણે લઈ લઈએ, ચેર. ચેરને તેઓ 24156થી ડિનોટ કરે છે. તો આના ઉપરથી તમારે ટીચરનો કોડ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો આપણે ટીચરને શું કહી શકશું? તો હવે જરા જુઓ મિત્રો, અહીંયા તમામ જે કંઈ પણ અક્ષરો આપણે જોઈએ છે એ તમામ અક્ષરો આપણને અહીંયા દેખાઈ રહ્યા છે. તો કહે છે કે ટી મને મળી જશે અહીંયાથી, ઈ મને મળવાનો છે અહીંયાથી, એ જ રીતે એ પણ મને મળી ગયો છે. ત્યાર પછી CHER, તો સી અહીંયા છે, ઈ અહીંયા છે, એચ અહીંયા છે અને આર અહીંયા છે. શું મિત્રો તમે આનું ડીકોડ કરવાનું થાય તો કરી શકાશે? તો તમે કહેશો હા, એ બહુ ઇઝીલી કરી શકાશે. ચલો, ટીને એ લોકોએ શેના વડે દર્શાવ્યો છે? તો કહે છે કે અહીંયા 3 લેટર આપ્યા છે અને 3 અંક આપ્યા છે, મતલબ કે ઈને ડિનોટ કર્યો હશે એમણે 3થી. એ જ રીતે એને ડીકોડ કર્યા હશે 1થી અને ટીને ડીકોડ કર્યો હશે 8થી. તો એ જ રીતે જ્યારે આપણે લખવાનું થાય તો ટીચરને લખવાનું થાય તો આપણે એનો કોડ શું આપી શકશું મિત્રો? તો ટીને રિપ્રેઝન્ટ કરશું આપણે 8થી, ત્યાર પછી ઈને રિપ્રેઝન્ટ કર્યા 3થી, એને રિપ્રેઝન્ટ કર્યો 1થી, સીને રિપ્રેઝન્ટ કરશું 2થી, એચને રિપ્રેઝન્ટ કરશું 4થી, ઈને રિપ્રેઝન્ટ કરશું આપણે ફરીથી 3થી, EEACHE. ઓકે, હવે આપણી પાસે વધ્યો ખાલી આર છે 6. તો મિત્રો ટીચરનો કોડ શું થઈ ગયો? 831243 તો હું આશા રાખું છું કે તમને આમાં સમજમાં તો આવ્યું હશે. ચલો, એક તમારા માટે હું એક ક્વેશ્ચન મૂકી દઉં છું કે ક્વેશ્ચન આપણે શું મૂકીએ? ચાલો, એકાદો ક્વેશ્ચન આપણે એક્ઝામ્પલ તરીકે તમને આપીએ જે તમે સોલ્વ કરજો અને એનો આન્સર મને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો મિત્રો. પેઇન્ટ, PAINT, જો પેઇન્ટને કોઈ સાંકેતિક ભાષામાં 74,128 લખી શકાતું હોય
તો તમે એક્સેલને શું લખી શકશો? શું આના ઉપરથી આપવાનું થાય તો લપાય ના? તમારે મને એક્સેલનો કોડ પણ આપવો પડે સાહેબજી. તો ચાલો એના માટે આપણે લખીએ 93,596. ચાલો હવે 2 વર્ડ મેં તમને આપ્યા છે, એના ઉપરથી ત્રીજો વર્ડ તમારે બનાવવાનો છે, એ છે એક્સેપ્ટ. તો મિત્રો કમેન્ટ સેક્શનની અંદર તમે મને આનો જવાબ જરૂરથી જણાવજો કે એક્સેપ્ટને જો આપણે ડિકોડ કરવાનું થાય તો આપણે શું જવાબ આપી શકીશું. નેક્સ્ટ ક્વેશ્ચન આ જ ટોપિક ઉપરથી છે, કોડ ફ્રોમ ધ આલ્ફાબેટ્સ. હવે જુઓ ક્વેશ્ચન કંઈક અલગ જ રીતે પૂછવામાં આવ્યું છે કે કોઈ ચોક્કસ સંજ્ઞામાં 1, 2, 3નો અર્થ હોટ ફિલ્ટર્ડ કોફી એવો અર્થ થાય છે, 356નો વેરી હોટ ડે એવો અર્થ થાય, અને 589નો ડે એન્ડ નાઇટ એવો અર્થ થાય છે. તો આ જે 3 કોડ આપ્યા છે એમાં વેરી માટે કયો અંક વાપરવામાં આવ્યો છે એ આપણને પૂછ્યું છે. તો સિમ્પલ છે, કંઈ ખાસ છે નહીં આ ક્વેશ્ચનની અંદર. જરા જુઓ, 1, 2 અને 3 એના બરાબર એ આપણને જણાવે છે કે એના બરાબર આપણે લખવાના છીએ હોટ ફિલ્ટર્ડ કોફી. ચાલો આટલું તો આપણે નોટ ડાઉન કર્યું. પછી બીજો કોડ શું આપ્યો છે આપણને? 356 બરાબર આપણે લખવાનું છે વેરી હોટ ડે. ચાલો એના પછી છે 589. ચાલો 589 બરાબર એમણે શું કીધું છે આપણને? ડે એન્ડ નાઇટ. આવું લખેલું છે. બરાબર છે મિત્રો. હવે જરા જુઓ, આને ડિકોડ કરવા માટેની એક આસાન પદ્ધતિ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા આ બંને અંકોમાં જોશો ને તો આ બંનેમાં કંઈક તો કોમન છે. આમાં કંઈક કોમન છે 3 અને આમાં કંઈક કોમન છે 3. શું હવે તમને અહીંયા જે સેન્ટન્સ આપ્યું છે ને એમાં કંઈ કોમન જોવા મળે છે? તો તમે કહેશો હા, આની અંદર હોટ છે, સેમ આની અંદર પણ હોટ, જે બંનેમાં કોમન છે. આનો સીધો મતલબ એવું થયું કે આપણે હોટ માટે જો કોઈ અંક વાપર્યો હશે તો એ હશે 3. ચાલો આટલું તો આપણે કહી શકીએ. પણ આપણે શું શોધવાનું છે મિત્રો? તો કહે છે કે આપણે શોધવાનું છે વેરી માટેનો અર્થ. પણ વેરી માટે હજુ આપણે આગળ જવું પડશે. હવે આપણે એક કામ કરીએ, બીજું કંઈ શબ્દો કોમન દેખાતા હોય તો આપણે એને નોટ ડાઉન કરીએ. તો કહે છે કે હા, મને ફરીથી બીજું કંઈક અંકો અહીંયા કોમન દેખાઈ રહ્યા છે. જેમ કે અહીંયા છે 5, એ જ રીતે અહીંયા છે 5. તો એ જ રીતે આની અંદર છે ડે અને આની અંદર પણ છે ડે. તો આનો સીધો મતલબ શું થયો મિત્રો? કે ભાઈ એમણે ડે માટે વાપર્યું છે 5. હવે આ સેન્ટેન્સની અંદર એક વધે છે વેરી અને એક અંક વધે છે, એ છે કયો? તો કહે છે કે 6. માટે તમે ક્લિયર કટ રીતે કહી શકશો કે વેરી માટે જો આ કોડની અંદર કોઈ અંક વપરાયો હશે તો એ કયો હશે મિત્રો? 6. તો આ જ પ્રકાર, આ પણ શેનો પ્રકાર છે મિત્રો? કોડ ફ્રોમ ધી આલ્ફાબેટ્સ. તો આવા પ્રકારના ક્વેશ્ચન પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલા પણ છે. ચાલો મિત્રો, આ વિડીયોની અંદર આપણે બધા જ પ્રકારના કન્સેપ્ટ જોઈ લીધા છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બધા જ, જ્યારે બધા જ કન્સેપ્ટનો એક સાથે ઉપયોગ કરવાનો થાય ત્યારે આપણે આપણા માઇન્ડને કેવી રીતે સેટ કરીએ છીએ એ આપણે સમજવાનું રહેશે.